મોડર્ન દાદા ચાલુ અહીંયા પ્રભાતી ચાલુ છે ને જોડે જોડે રામ રામ લખે છે. તો બસ જો 11 છે ને એટલે મમ્મી આપણા માટે મસ્ત સાબુદાણાની ખીચડી બનાવી છે. મમ્મી ને બાઈ કહીએ ને અમે લોકો શાકભાજી લેવા નીકળી ગયા છીએ. મમ્મી બધું શાકભાજી આપણે પ્રસાદી ધરી દીધી છે ભગવાનના. આપણા સોસાયટી વાળા છે ને બધા અત્યારે ધૂન ભજન ગાય છે 11. બેસ્ટ ઓફ લક બધાને. ચલો એક્સાઇટેડ બધા. સ્પીકર માંથી ઉખાડી અને હવ પોતપોતાની ઘરવાળીના હાથમાં લગાડે. પોતપોતાની બીજાની નહીં. ચલો પાર્ટી. જો નવા દિવસની શરૂઆત કરી દીધી અને કાલે દાદરા ઉતર્યા હતા, આપણને મજા આવી. તમે કીધું આજે આપણે એવી રીતે જ ઉતરીએ અને તમારા જોડે વાતચીત કરીએ. તો બસ ઓફિસ જવા માટે નીકળી ગયા. થોડું લેટ થઈ ગયું છે કારણ કે કાલે રાત્રે થોડુંક એડિટિંગમાં ઘણું બધું મથવું પડે, બધું કટકૂટ કરીને એટલે થોડું લેટ થઈ ગયું હતું. એ તો તમે જે કાલે વ્લોગ જોયો ના જોયો તો જોઈ લેજો. મસ્ત મજાનો વ્લોગ છે. તો બસ હવે અત્યારે તો આપણે ફટાફટ ઓફિસ જઈએ જેમ બને એમ જલ્દી, અને પછી મળીએ પાછા ઓફિસ જઈને. તો બસ આપણે કામથી બહાર નીકળ્યા ને રસ્તામાં મસ્ત નજારો જોવા મળ્યો. ગણપતિજીના વિસર્જન બધા કરી રહ્યા હતા જોરદાર. નદીમાં બધા પધરાવવા માટે આવી ગયા હતા ગણપતિજીને. ઘણું બધું દૂર હતું એટલે આપણે ઘણું ઝૂમ કર્યું ત્યારે તમને જોવા મળે. જો તમે ઓહો ઘણું ઝૂમ કરવું પડ્યું હતું. તો બસ હું અને મમ્મી છે ને અમારા મમ્મીને મળવા આવી ગયા છે બીકોઝ પછી જુનાગઢ જાય છે એટલે. તો ચલો આપણા ઘરે જઈએ. મમ્મીએ મસ્ત સાડી પહેરી લીધી છે, કંઈક અલગ જ લાગે ને મમ્મી. ચલો તો આપણે ઉપર જઈએ. મમ્મીને મળી લીધું આપણે, દાદાને મળી લઈએ. દાદા શું કરે છે? ઓહો આમ જો મોડર્ન દાદા ચાલુ અહીંયા પ્રભાતી ચાલુ છે ને જોડે જોડે રામ રામ લખે છે. શું દાદા? જય શ્રી કૃષ્ણ. આ તમે કાનમાં કાઢો તો મારું સંભળાય ને. જય શ્રી કૃષ્ણ. શું કે સારું ને? આમ તો જો પણ તમારી જેવી મોજ, આમ પર્સનલ રૂમ આખો મસ્ત ગણપતિ દાદા બેસાડ્યા છે. મસ્ત આઈપેડમાં ભજન સાંભળતા રામ રામ લખવાનું એમ ને. સારું હાલો મારા સાસુ આવ્યા છે બહાર બેસવા. તો બસ જો 11 છે ને એટલે મમ્મી આપણા માટે મસ્ત સાબુદાણાની ખીચડી બનાવી છે. દાણા તળેલા છે, મરચા છે. તો ચલો બધા ફરાળ કરવા. મમ્મી ને બાઈ કહીએ ને અમે લોકો શાકભાજી લેવા નીકળી ગયા છીએ. મમ્મી બધું શાકભાજી લે છે અને હવે આપણે થોડું ફ્રૂટ બી લેશું. કાલે કથા કરવાની છે એના માટે. જો શાક લઈ ગયા પછી છે ને આપણે ગણપતિના અન્નકૂટ માટે મસ્ત છે ને પ્રસાદ લઈએ છીએ. અંકલ પેક કરી આપે એટલે હવે આપણે ફ્રૂટ લઈએ અને પછી જઈએ ઘરે. બે જણાઓ ઓલો પછી બે ને મારશે તને, મને ન કહેતો. આ ઈ મોઢા પછી ઈ બગાડશે. બંટુ તારા અમે મોઢા બગાડ્યા કહી દે તો આને. એવું કેમ કરતો હોય છે? હું કરી હું કે કરવા દેજે ને કહેતો નહીં, ભલે આડું કપાય હવે. બરાબર. અય બંટુ, આજે કાર્તિક હે ને આપણને પાર્ટી આપવાનો. બંટુ આજ કાર્તિક પાર્ટી આપવાનો. પૂછ કે નહીં? પૂછ એને હમણાં જવાબ દે. તાર લગન નક્કી થઈ ગયા? એ તો લેતા જ ન્યૂ છે. તને ખબર? જા ને હવે બંટુ આ બધું શું સાંભળવા મળે યાર. ખબર જ હોય ને.
આપણે પ્રસાદી ધરી દીધી છે ભગવાનને ને આપણા સોસાયટી વાળા છે ને બધા અત્યારે ધૂન ભજન ગાય છે 11 છે એટલે ઓમ તો પૂરું થઈ ગયું પણ આપણે ડિમાન્ડ કરી કે હજી એક ગાવ એટલે આપણે શૂટ કરી લઈએ. ઘરે આવી ગયા છે આપણે, ફ્રેશ થઈ ગયા ને દિવ્યા આજે મુઠિયા ઢોકળા બનાવ્યા છે, હવે ઈ વઘારી રહી છે. અમને ભૂખ, મેં તો 2-3 થી એમને આવી રીતે કાચા ને કાચા ખાઈ લીધા. 2-3 કે વધારે. મમ્મી શું કરે છે? 11 જ રાખું. મમ્મીને જ મજા આવી ગઈ. બહાર જાય ને એટલે કાંઈક ને કાંઈક શોપિંગ કરી આવી. મમ્મી હમણાં બતાવશે હું લીધું નહીં. હમણાં આપણે જમીન વાત કરીએ. તને ખંજવાળ બહુ આવે ને તારા માટે એક વસ્તુ લીધી. તોય હું તને જ કહીશ ખંજવાળી દે. હું નહીં ખંજવાળ. બરાબર? હો? ના. ઈ મારો જન્મસિદ્ધ અધિકાર છે કે હું તને કહી શકું મારા નેલ્સ ખંજવાળી દે. ગંદા થયો. તારા નેલ્સ સાફ કરી દઈશ, બાકી ખંજવાળી તો તારે જ દેવું પડશે. મમ્મી તું એ હાથ લઈ જજે. બરાબર? અત્યારે નહીં, જમીન બતાવજે. એનથી રહેવાતું નહીં. મારી મમ્મી થેલી હાથમાં લે. હવે છાસ આપો તો હવે મેં થોડું કાઢવા માંડી. છાસ એ રહી, જો વાં કાઢેલી જ છે, આપી દઉં, બીજું શું હોય તો. એમને તમે બેનપણી કરશો હું? અમે ગમત ગુલાલ કરશું, જૂની જૂની યાદ તાજા કરશું. એવું એમ? તો બસ હું દિવ્યા રેડી થઈ ગયા છે અને નીચે અનાઉન્સમેન્ટ થાય છે. આજે અનકોટ છે એટલે હું દિવ્યા ફટાફટ નીચે જઈએ એટલે દર્શન કરાવી આજના અનકોટના દર્શન કરાય અને આવી રીતે કંઈક સ્ટેન્ડ બેન્ડ લઈને ઉપયોગ કરીએ અમે લોકો. ક્યાં ગયું? આમાં દેખાય. હા, તો બસ ચલો ફટાફટ હું દિવ્યા રેડી થઈ ગયા છે તો જઈએ નીચે. તો બસ પછી આપણે નીચે ગણપતિજીના દર્શન માટે આવી ગયા, કારણ કે આરતીનો સમય થઈ ગયો હતો અને આજે પાછા અનકોટ એટલે કે 56 ભોગના દર્શન કરવા માટે બધા અલગ અલગ જાતની બધી વસ્તુ ધરાઈ હતી પ્રસાદીમાં. તમે જોઈ શકો છો બહુ બધી જાતની હતી. 56 ભોગ જ કહી રહી કે આપણે. તમે કમેન્ટ કરીને બતાવો કેટલી વસ્તુ આમાં હતી. બસ પછી ઇન્સ્ટ્રક્શન આપી રહ્યા હતા આગળ બધી ગેમ અલગ અલગ રમવાની છે, જે માટે છોકરાઓ ફૂલ એક્સાઇટમેન્ટ હતા. એટલે તમે પણ બન્યા રહો, જોરદાર ગેમ્સ બધી આગળ જોવા મળવાની છે. અમે મ્યુઝિક વાગી રહ્યું છે એટલે તમને ના સંભળાયું, બાકી મસ્ત ગેમ્સ છે બધી અલગ. અને રેખા આંટી કે જે લોકોએ બાળકોને ખૂબ જ ખુશ કરી દીધા હતા ડ્રોઈંગ સ્પર્ધા કરાવીને. વાહ ભાઈ વાહ. ચલો, એમની ડોટર છે, એમનો આજે બર્થડે છે, 4મી બેન. એટલે 4મી બેન માટે જોરદાર. બેસ્ટ ઓફ લક બધાને. થેન્ક યુ. રમવાનું છે, બરાબર? જો પેલા મારી વાત સાંભળી લો. કોઈ એકબીજાને ધક્કો નથી મારવાનો, બરાબર? બીજા નંબરની વાત સાંભળો, અંચી કોઈ કરવાનું નથી. રેડી છો બધાય? જેને ત્યાંથી લોકો લીંબુ પડી જાય, લીંબુ લેવા કોઈ જવાનું નથી, ત્યાંથી જ ખાલી નીકળી જવાનું. અહીંયા બસ અહીંયા સુધી. રાજુભાઈ તમે થોડા પાછળ ઉભા, હજી આંટી બેઠા ત્યાં સુધી. જો ઋષિભાઈ આમ હાથ ઊંચો કરે ને ત્યારે હાલતું જવાનું. તાળ.
તમારે શું કરવાનું છે? સ્ટ્રોને મોઢામાં રાખવાની છે, એનાથી સ્ટ્રોથી સિંગદાણો ખેંચવાનો છે અને બાજુની ખાલી ડીશમાં મૂકવાનું છે. બાજુની ખાલી ડીશમાં જેના સિંગદાણા સૌથી વધારે થશે 2 મિનિટની અંદર એ વિનર ગણાશે. તો બધાએ પોઝિશન રાખે. સિંગદાણા પૂરો થઈ ગયો. ચાલો ફરીથી ગોઠવી લો કે આપણે 1 મિનિટ રાખીશું. ડીશ ની બહાર જશે એ કાઉન્ટ નહીં થાય. ડીશની બહાર જે પડશે દાણા એ કાઉન્ટ નહીં થાય. રાજુભાઈ સ્ટોપ થાય એટલે બંધ કરાવી દેજો. પહેલો નંબર વેરી ગુડ. કમ ઓન. ટાઈમ પેલા પતી જાય. ટાઈમ પેલા ગેમ પતી જાય. વાહ ભાઈ વાહ, જોરદાર તાળી. ચાલો કોણ છે વિનર? ચમચી મોઢામાં રાખવાની, પછી બીજી એક ચમચી હાથમાં રાખવાની લઈએ. બીજી હાથમાં જે ચમચી હોય ને એમાંથી આમાં એક લીંબુ લઈ ચમચીમાં રાખવાનું અને ઓલી ડોલમાં નાખી આવવાનું. પછી પાછું આવવાનું, એક લીંબુ લઈને ડોલમાં નાખી આવવાનું. 1 મિનિટમાં એક વખતમાં એક જ લીંબુ લઈને જવાનું. ઈ તો એમને જ રાખવાનું. ઈ પડે તો આઉટ. ઓકે, હા. આમાંથી લીંબુ લઈ ઓલું આમ ચાલો આ રાઉન્ડમાં તૃપ્તિબેન વિનર છે. ચાલો તાળીઓ વાળો, તાળીઓ વાળો છે આપણે. વાહ ભાઈ વાહ. તમે લીંબુ મંગાવતા જાય ભાઈ સાહેબ. ફરી આમાં 30 સેકન્ડ કરવી પડશે બીજા રાઉન્ડમાં. ચાલો રાજુભાઈ, ચાલો હું છું રામભાઈ, ખુશીભાઈ. ચાલો જોરદાર તાળી બંને 4-4. હા ભાઈ વાહ. રત્નમ ક્લાસિક નો લેડીઝ પાવર. હો ચાલો આ રાઉન્ડમાં મનીષાબેન વિનર થશે. હેતલબેન અને મનીષાબેનને ખૂબ ખૂબ અભિનંદન. જોરદાર તાળીઓ સાહેબ. ચાલો એના પછીના 2 વ્યક્તિ આવી જાય ફટાફટ.
છોકરીઓ મોટી રેડી નંબર વાહ ભાઈ વાહ જો હાલો ઋષિભાઈ કઈક કહેતા હતા આપણા ઋષિભાઈ શું હતું ચાલો આ ઇનિંગના વિનર છે હેતલબેન અને શીતલબેન બંનેને ખૂબ ખૂબ અભિનંદન જોરદાર તાળી. બીજો હાથ નહીં લેવાનો ડોલની 12 લીંબુ જાય એ ગણાશે નહીં. બોલો ડોલમાં લીંબુ જાય પાછા અહીંયા મૂકો તો હો ને નગર વળી 1 કિલો લેવા જાવ. ઘણી વાર શું થાય આમ નાખવા જાય તો સીધું બહાર જ પડે. હશે ઋષિભાઈ હવે છોરું કછોરું થાય દિલીપભાઈ ની ભૂલ થાય એમ ન થાય ને ભાઈ. રત્નમ ક્લાસિક પરિવાર ખૂબ જ ઉત્સાહી પરિવાર. હાલો છેલ્લું નહીં ગણાય એ સિવાય ના ગણી લો. ચાલો ચાલો 4 અને રાજુભાઈ 5. વાહ ભાઈ વાહ. ચલો આ રાઉન્ડમાં ભૂમિબેન વિનર છે. ભૂમિબેન અને ધવલભાઈના મમ્મી માટે જોરદાર. હવે બધાને ખબર પડી ગઈ એટલે આમ આગેથી ઘા કરવા માંડ્યા. ચલો 2 ડગલા ઓછા થાય ને તો 4 વાર જાય તો 8 ડગલા ઓછા થઈ જાય. વાહ ભાઈ વાહ. ચલો બંને વિનર દીપકભાઈના બેન અને આ બેન બંનેને ખૂબ ખૂબ અભિનંદન. બંને માટે જોરદાર તાલીઓ. જલ્દી જલ્દી પૂરા એ પૂરા જો અહીંયા આવતા રે હાલમાં દીધો અહીંયા આવતા. જલ્દી તો ચાલો શું થયું 2 ને 4. ચાલો બંને માટે જોરદાર તાલીઓ. પ્રાંજલ બેટા અને ચારમી બેન બંને માટે જોરદાર તાલીઓ. બંનેને ખૂબ ખૂબ અભિનંદન. ચાલો આમાં આ રાઉન્ડની અંદર મુસ્કાન બેટા વિનર છે એના માટે જોરદાર તાલીઓ. ટીમબેન માટે પણ જોરદાર તાલીઓ. પાર્ટનર ફેલ થઈ ગયું. અભિનંદન. ચાલો હવે કોઈ બાકી. ચાલો અવની અને જલ્દી જલ્દી અમની હાલો શું થયું? ઓકે ઓકે ચાલો કાંઈ વાંધો નહીં. ચાલો બે માટે જોરદાર તાલી. બંનેને ખૂબ ખૂબ અભિનંદન. ફુગા બધા ફૂલાવી લ્યો વાંધો નહીં. જેને જેવડો ફૂલાવો એવડો. પછી ફુગા ફૂલાવ્યા પછી રાજુભાઈ
ગૌતમભાઈ અંચા ગેમની હો ભાઈ, ગૌતમભાઈને ગેમની બહાર કરો. આ પાડો રાજુભાઈ. તમે પકડી દીધે એમ નો હાલે. અંતી અંતી એક ફોટો વિનર થઈ ગયા. મિલન અંકલ આગળ આવે છે. હવે પિતાજી અંકલ બીજું થયું. મિલન અંકલ ને થાય છે મિલન અંકલ જીતીને દેખાય છે આમ મુકાબલામાં. અમારા મિલન અંકલ આવ્યા છે. મળશે. તમારે અહીંયા આવવાનું, પાછું ત્યાં જવાનું, પછી પાછો 30 સેકન્ડમાં ટાઈમ વધ્યો હોય તો પાછું અહીંયા આવવાનું, પાછું ત્યાં જવાનું. ઓકે, 2 રાઉન્ડ થશે. બીજા રાઉન્ડમાં જે પહેલા પહોંચશે એ વિનર ગણાશે. ઓકે, અહીંયા આવવાનું, પાછું જવાનું, પાછું અહીંયા આવવાનું, પાછું જવાનું. બુક માથા ઉપરથી પડવી ન જોઈએ. બુકને કોઈ એક વખત માથે 30 સેકન્ડનો ટાઈમ રહેશે. બુક માથા ઉપર તો પડી જાય તો લેવા માટે ઊભા ન રહેતા. 2 રાઉન્ડ મારવાના છે. 30 સેકન્ડનો ટાઈમ. ચાલો, એ આપણે ડાલવા નહીં છોટું. વાહ ભાઈ વાહ. ચલો ચાલો, શ્રુતિબેન માટે એક વખત જોરદાર તાળી. હો, અમારો શ્રુતિબેન. ગેમ્સ પતાવી અમે લોકો આવી ગયા ખેતલા પાસે ચા પીવા માટે. ચાલો બધા ચા પીવા. આખું રેસકોર્સ રાખ્યું નહીં, કાવો આખા રેસકોર્સે ગોઈતો પણ ના મળ્યો બીકોઝ 2 વાગવા આવ્યા છે એટલે હવે તો ના જ મળે. તો ચલો મસ્ત ચા પી લઈએ ખેતલા આપવાની. અમે લોકો આટો મારીને આવ્યા ને તો હજી સોસાયટી વાળા ગેમ શૂટ રમે છે તો અમે લોકો જો ફરીથી વિડીયો શૂટ કરવા લાગ્યા. શું ચાલે છે? હસ્ત મેળાપ ચાલુ છે અહીંયા. હજી ગેમ્સ ના રૂલ્સ હવે કહેશે. ફરીથી ગેમ્સ રમાડે છે એના રૂલ્સ બોલે છે. એટલે આ ચાંદલો તેના સ્પીકરમાંથી ઉખાડી અને હવ પોતપોતાની ઘરવાળીના હાથમાં લગાડે. પોતપોતાની, બીજાની નહીં. ચલો સ્ટાર્ટ થઈ ગયું છે. બધાય સ્ટાર્ટ કરી દીધું છે. અહીંયા ફેસ પર લગાવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. અને આ કોમ્પિટિશન માં જો આપણો અંકલ આંટીએ લીધો છે પાર્ટ. ત્યાગીભાઈ માને રોલ તો જોઈશું. અરે હાથ में नहीं लगाना है, सिर्फ ये माथे पर हाथ में लेकर लगाना है. बाबा को समझाओ ना. वो स्त्री है, कुछ भी कर सकती है. बोल दे. શું કે નીકળે છે ચાંદલા? કોઈને ચાંદલા જોઈ છે વધારે. બોલાય નહીં. બાકી બધા ચીયર્સ કરે છે. डिस्क्वालीफाई हो गए, पानी में निकल. जो अरे फल नहीं बोलता. હવે પંડ્યાભાઈ ઉપર ફોકસ કરજો. આ બહુ સ્પીડ છે જાજી. એને ચોટા ખાસે મૂક્યા હે. આ ખોલું છું યાર તમારી સામે. વાંધો નહીં. આર્ય જોઈ છે. એને જરૂર પડશે. ચશ્મા અત્યારે જોડે હોય એને ફાયદો થશે.
શીખડાવો ભાભી છે જેમ કહેતા છે આમને જો હે આ દિયો દિયો એ ભરપૂર સ્ટોક છે. ચલો 2 મિનિટ ખતમ થવા આવી હા સ્ટોપ. સ્ટોપ અરે રિઝલ્ટ કાઉન્ટ કરી આપણે એ સારી સારી હતી. હાલો નેક્સ્ટ નેક્સ્ટ. 3 નોટ 3 ઓય આ એવો જો લાઈન કરી એમાં એમ જ છે. ઓલી બાજુ એમ જ છે. પરમાનન્ટ ચૂપકી. વાહ ભાઈ પરમાનન્ટ રાહુલભાઈ ને ઘણા લઈ ગયા ना और मेरी गिर गई दो पूरा કેટલા કરવા જેવું જ નથી. 2 3 4 હા એ પડી ગઈ. યાદ આવી ઇધર 15 था तो निकल ચલો પાર્ટી પાર્ટી બસ હું ફ્રેશ થઈ ગયો, દિવ્યાન ફ્રેશ થવાનું બાકી. મેં કીધું ચલ પહેલાં ફ્રેશ થતાં પહેલાં આપણે બંને હે ને વિડીયો ઉતાર લઈએ, પછી તું ફ્રેશ થવા જા. યસ એટલે આજે દિવ્યાએ બહુ બધું શૂટિંગ કર્યું ને એટલે થાકી ગઈ હે, બરાબર ને? યસ આજે બહુ બધું શોપિંગ શૂટિંગ. વાળો વિડીયો કેવું ગયો મને મસ્ત કમેન્ટો કરજો આજે, કારણ કે અમે બી અમારા સોસાયટી વાળા જોડે ફર્સ્ટ ટાઈમ ઇન્ટરેક્ટ કર્યું છે, બરાબર, પણ મજા આવી બધા જોડે. હા. એ લોકોને બી મજા આવી, એ લોકોને બી ખબર પડી કે અમે બ્લોગિંગ કરીએ છીએ, તો એ લોકો બી એટલે અમને સપોર્ટ કરે છે, બહુ ઘણા સારી બધા નવા વાત છે. સબસ્ક્રાઇબર આવ્યા. યસ, એટલે એ લોકોને બી ઇન્ટરેસ્ટ આવ્યો, એટલે અમે બી અમારો બહાર જવાનો ને 2-3 જગ્યાએ બીજે જવાનો પ્લાન હતો ને એ અમારો સ્કીપ કરીને એ લોકોને ટાઈમ આપ્યો કે ના અમે એ બાને મેમરીઝ ક્રિએટ થાય નવા લોકો જોડે, તો મસ્ત ક્રિએટ થઈ, નવા અને તમને કંઈક નવું નવું જોવા મળે. યસ, બોન્ડ નવા બન્યા. એક ગેમ અમે બી રમી, મારી તબિયત થોડીક વીક હતી એટલે એક ગેમમાં તો મેં ના પાડી, બીકોઝ એમાં ચમચી મોઢામાં નાખી એટલે ઉધરસ આવે એટલે ચમચી પડી જ જવાની છે, એટલે એ ગેમ આપણે ના પાડી કે એ નહીં પોસિબલ થાય. બલૂન્સ વાળી રમી પડી, બલૂન્સ માં બે એવા મને ગાલ પર વાગી ગયા છે ને કે વાત જો. 5 balloons તો બી ફોડ્યા, મજા આવી, 5. ઘડીક વાર થોડુંક દુઃખ બધું ભૂલાઈ ગયું એમ. તો બસ આવી રીતે એન્જોય કર્યું, કારણ કે આજે છે ને છેલ્લો દિવસ હતો, એટલે રાત્રે તમે જોયું ને ત્યાં મોડે સુધી અમે લોકો આંટો મારીને પાછા આવી ગયા ને તો એ લોકો તો ગેમ કન્ટિન્યુ જ રમતા જ હતા એમ. છેલ્લે પાછી બીજી ગેમ રમ્યા. એટલે જોને શોકિંગ થયો, અને હા અમે આવ્યા ને તો તરત એ લોકો એમને ગ્રુપ ફોટો માટે હા. કીધું, તો અમારો કોઈ ગ્રુપ ફોટો બી ક્લિક કર્યા અમે લોકોએ. એટલે એ હજુ કદાચ અમારી જોડે આવી જશે, થંબનેલમાં તમને જોવા મળી જ ગયા હશે. બાકી ચલો યસ, મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, કારણ કે કાલનો દિવસ એ બહુ મોટો છે, હજી નવું નવું તમને જોવા મળશે જ. તો બસ ત્યાં સુધી ગુડ નાઇટ અને જય શ્રી ગુડ કૃષ્ણ. નાઇટ, જય શ્રી કૃષ્ણ.